મજા આવે આ શું હે ઈ તો કે બધાય જોવે ને આ જો બાજુમાં છે શું હે ઈ દીવી આ મારા બગીચા હે મોટા બડા 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 તો તમને બહુ લાગતો હોય ને તો આ સન પ્રોટેક્શન લગાડી દેજો અને તમારી ગાડી ટાઢી રહે હવે તમે તાણી રામા મંડળ હો ને તો મિત્રો સ્વાગત છે આજે ત્રીજા દિવસના વ્લોગમાં તમારું હું આશા રાખું છું કે તમે મારા બે વિડીયો જોયા હશે પહેલા અને બીજા દિવસના વ્લોગના જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ તો અત્યારે જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો આજે ત્રીજો દિવસ છે સોમવાર છે અને હું આજે નીકળી ગયો છું ઘરેથી હવે તો જીયાનને પહેલાં સ્કૂલે લઈ જવાનો છે આજે જીયાનને લાસ્ટ પેપર છે ચિત્રનું તો આપણે કાલની જેમ પહેલાં આપણે માતાજીએ દર્શન કરતા આવી જઈએ આપણા કુળદેવી અહીંયા જ છે તો અમે નીકળી ગયા જીયાનને સ્કૂલે લઈ જવા કા જીયાન કોણ બેઠું જીયાન જ આપણા ભેરું હમણાં દેખાડવા બે માજી બેસી ગયા જવો મારે જય શ્રી કૃષ્ણ કરો પેપર છે જીયાન શેનું પેપર છે તારે શેનું હે પણ શેનું હે કલર નું મસ્ત મસ્ત પેઇન્ટિંગ કરીશ ને બોલ હાલ હવે તાર શું બોલવું है तुम्हारा बहुत मजा आएगा मैं पेंटिंग करूंगा तैयार તું તો હમણાં એક દી એમ કહેતો મને હિન્દી નથી આવડતું આજ તો હિન્દીમાં કેમ બોલસ ગુજરાતીમાં બોલવાનું તારે हिंदी में बोलूं बड़े मुन्ने એમ બસ આજથી વેકેશનમાં શું કરીશ बहुत मजा आएगा આ શું હે ઈ તો કે બધાય જોવે ને આ જો બાજુમાં છે શું હે ઈ દીવી आ हमारा बगीचा है मोटा बड़ा 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 हाँ बगीचा है हाँ तुम तो हिंदी में बोल रहे हो यार मैं तो इंग्लिश हूँ एवं हाँ मुझे हिंदी पर आता है गुजराती आता है और हाँ बगीचा है हाँ तुम तो हिंदी में बोल रहे हो यार मैं तो इंग्लिश हूँ एवं हाँ मुझे हिंदी पर आता है गुजराती आता है और क्या आता है और कुछ नहीं और कुछ नहीं आता नो હાલો આપણે સ્કૂલે જાય ટાટા કહી દે બધાને પછી સ્કૂલે છૂટીને આપણે મળશું બધાને ટાટા કહી દે આમાં કરે જા આમાં टाटा आज हमारी आगे है शिप હા રિયાન હવે જઈએ અને આપણે આવું છે એ બેગ તો લેતો છે મૂકી જાવ હે શું મૂકી જાવ હા હેલો છે તો હવે આપણે પાછા જઈ રહ્યા છીએ જીયાનભાઈ ને આજે વેકેશન પડી ગયું જીયાન તારે વેકેશન પડી ગયું ને આજે છેલ્લું પેપર તે કેવું ડ્રોઈંગ દોર્યું મસ્તીનું પછી થોડોક વહેલો આજે સ્કૂલેથી લઈ લીધો આપણે કા દવા લેવા ગયા હતા જો દવા લઈ લીધી ડોક્ટર શું કીધું જીયાની કે વાયરસ છે કા વાયરસ છે આઈસ્ક્રીમ ખાધી છે બોલતે શું ખાધું તું ગાડી સાફ કરું તે ભરી મૂકી કાકા તો કોણ મમ્મી પડીકા ખાતી હતી એમ હાલો આજથી વેકેશન હવે જીયાનભાઈ ને મજે મજે રમવાનું રોજ રમવાનું ફીની જવાનું તાવા ગામમાં બપોરનો નજારો મારા બાપા ને માજી બેઠા હે જો અને હવે અમે પહોંચ્યા ઘરે આજે બપોર ઘરે જમવાનું હે જીયાન આવી રે આજે ઘણા ટાઈમ પછી ઘરે જમવાનો આનંદ લીધો કેરીનો રસ ચોરી બટાકાનું શાક મોજ પડી ગઈ ભાઈ ઘરે ખાવાની ઘણા સમય પછી ઘરે ખાધું હતું આજે તો આજે ત્રીજો દિવસ છે અને અત્યારે હું ઘરે હોઉં કારણ કે આજે જમવા રોકાણો હતો ઘરે તો હવે મોરબી જાઉં છું તડકો ઘણો છે ગામમાં ખરાબ બપોરે કોઈ દેખાતું નહીં હોય તમે જોઈ લ્યો ગામની શેરી આખી ખાલી પડી ભગીભાઈની ગાડી પડી છે
તો મિત્રો આજે આપણા વ્લોગનો ત્રીજો દિવસ છે અને કંઈક તમને આમાં નવી નવી જાણકારી પણ આપીશ. તો અત્યારે મેં મારા બીજી પણ યુટ્યુબ ચેનલ છે કિશન કે બાલસરા લખજો એટલે તમને આવી જશે. એમાં હું બધા ટાઇલ્સના વિડીયો અપલોડ કરું છું. ટાઇલ્સને લગતા કેટલી ક્વોન્ટિટી હોય તો તમારે મોરબી આવું, કઈ કંપનીની ટાઇલ્સ નાખવી, કઈ થિકનેસવાળી ટાઇલ્સ નાખવી. તો અત્યારે હું એક એક્સપેરિમેન્ટ જ કરતો હતો, હું તમને દેખાડું છું. તમે જોઈ શકો છો આ બે ટાઇલ્સ છે. આ છે સિરામિક બોડી છે અને આ છે વિટ્રીફાઈડ બોડી. તો સિરામિક બોડી જે ટાઇલ્સ છે એ પાણી ચૂસી લે છે અને વિટ્રીફાઈડ બોડી છે એ પાણી ચૂસતું નથી. તમે જોઈ શકો છો. આ એક એક્સપેરિમેન્ટ કરીને અત્યારે હજી મેં રીલ્સ બનાવી એના માટે, અને સાંજે હું મારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર શેર કરીશ. અને તો આજ સોશિયલી વાર રહીમભાઈ, આજ તમારા તોફિકભાઈ છે, અમન હે, બાપુ હે, બીજા બધા પોતપોતાના કામે ગયા. યસ આવી ગયો. સુરબાન કીધું સોશિયો પીવા. તો મિત્રો અમારા મિત્રએ હાઈ રાઈડર લીધી છે, તો આજે આપણે આપણા વ્લોગમાં એની ચક્કર મારીને દેખાડશું અને એની શું ખાસિયત છે એ અમારે અમન કહે છે. અમન ખાસિયત કહેવાની હો, પહેલા જ ખાસિયત કહી લઈએ. જવો ભાઈ તડકો હાઈલાઈન તો ઘણો ફેર પડે નહીં. હાઇબ્રિડ એટલે અવાજ નહીં આવે આમાં. હવે આગળ કઈ છે આપણી ગાડી ચાલુ છે, તમને ખબર નહીં પડે ગાડી ચાલુ છે. હેન્ડબ્રેક છૂટી ગઈ ને? હા, જોઈજો વાય કઈ હે નહીં. કેટલું તો હે ઓલું કેવાય, શું કહેવાય, ડ્રાઇવિંગ સ્કિલ. ના ના, હું તો અરીસામાં જવું યાર. ડી માં રાખો ને. ચાલો હવે અમે અડધી એવી ને અડધી પેટ્રોલ વાળી લઈને નીકળી ગયા ચક્કર મારવા માટે. ડેશબોર્ડ જોઈ શકો તમે, ટોયોટાનો લોગો પણ સરસ મજાનો આપ્યો છે. હાઈ રાઈડર કોઈને લેવી હોય તો તમે લઈ શકો, બહુ સારી આવે છે. આપણે ચક્કર મારી આની. અને આ કાચ ઓલા કી આવે, યુવી પ્રોટેક્ટ આવે. યુવી પ્રોટેક્ટ કાચ આવે એટલે તમને એને અંદર તડકો ઓછો લાગે. જનરલી જે આપણી સાદી ગાડીઓમાં જેટલો તડકો લાગે ને એટલો આમાં તમને ન લાગે. આ આઉટ ડિસ્પ્લે છે, જેમાં તમને સ્પીડ ને એવું બધું ત્યાં જ બતાવી દઈએ ને તમારે અહીંયા ન જોવું પડે વારંવાર. અમે ચડી ગયા હવે હાઈવે ઉપર લઈ. ઓલું તો દેખાડ, એવી શું કહેવાય, એ આપણે અહીંયાથી ફરે. જોવો કઈ એવી માલે ને કઈ પેટ્રોલ માલે ને બધી ખબર પડી જાય ઈવી માં. હા, એ કેમ ખબર પડે ઈવી માં? અરે કિશનભાઈ, તમારા ટીવી માં ગાડી નથી આગળ. આપણે 50 તો હકાવી તો એ કેમ ટીવી માં નથી આવતી? દીવાર ઉપરથી પગ લઈ લ્યો. લઈ લીધો. હજી પેટ્રોલ માં ચાલે, બેટરી ઉપર હાલે. અત્યારે બેટરી ચાર્જ નથી એટલે. કેટલા ટાઈમે ચાર્જિંગ થાય? 10 થઈ જશે. પાછળ જવું હોય ને કાંઈ પાછળ જાઓ. અત્યારે એવી માં આવી ગઈ ગાડી, જોઈ શકો છો. અત્યારે એવી મોડમાં હાલે. એવી લખેલું આવી જાય એટલે એવી માં આવી જાય. અત્યારે બેટરી માંથી એન્જિન ને પાવર જાય. ક્યાં રાખો? આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા. હા, પાર્કિંગ કરી નાખી. ના ના, ખુલી જશે. એટલે તો આપણે બીજી વાર લીધી પાછી. તો ગાડી બહુ સારી છે, એકવાર ચક્કર મારજો અને પછી લઈ લેજો. તો મિત્રો હવે હું પહોંચી ગયો હોઉં ગાડીમાં ગેસ પુરાવા માટે, કારણ કે આજે આપણે રાત્રે એક રામા મંડળમાં જવાનું છે અને ગેસ ગાડીમાં પૂરો થઈ ગયો. તો જોઈએ અત્યારે અહીંયા કેટલાનો આવે છે. જો તમે માળિયા ફાઈટકની આજુબાજુ ગેસ સ્ટેશન ગોતતા હોય તો મોરબી માળિયા ફાઈટકની બાજુમાં ગેસ સ્ટેશન છે. તો આપણી ગાડીમાં 600નો ગેસ આવ્યો હોય અને અહીંયા આપણે 0 કરી નાખ્યા કિલોમીટરમાં.
જાય આપણે જોઈ કેટલી કેવું તો હવે અમે જાય હી રામા મંડળમાં અમે 4 જણા હે આ હે અમારા ભગીભાઈ આ હે અમારા રમેશભાઈ આ અમારા કલ્પેશભાઈ અને હું ભગીભાઈ તમે શું કયો હવે આ ગાડીની અંદર ફીચર છે તો આપણે યુઝ કરી ઇકોનોમીમાં હાલે છે હા સ્પોર્ટ મોડ ચાલુ કરશું અને પછી ગાડી સમરા કાઢવાની જોજો સમરા મોટા ના નીકળી 1000 રૂપિયાનું ભગીરથભાઈ પેટ્રોલ નાખી દેશે હા બરોબર એમ સ્પોર્ટમાં આટલી માણસ સ્પોર્ટ રહ્યો ઠીક કરવું એ પેલા 1000 નું નાખો હે પંપે રાખજો ભગીરથભાઈ હવે કિશનભાઈની કારકિર્દી દેવાની આવી ગયું છે ભરત આયા કિશનભાઈ બ્લોગ બનાવે ને એની કારકિર્દી ચાલુ થઈ હતી એ જગ્યાએ હવે હાલમાં પહોંચ્યા છીએ અને કિશનભાઈ બ્લોગ બનાવતા મને યાદ આવી ગયું એટલે કિશનભાઈ જય અહીંથી નીકળે ને યાદ કર કારકિર્દી તો યાદ કરવી પડે કા ભગી જો હા ભરતવન ભાંગ અને સ્પોર્ટમાં 6ઠા ગિયરમાં પડે છે ગાડી ઓટો નહોતી એલા હતો કે મેન્યુઅલ હતી મેન્યુઅલ અને ઓટો જતી ગેરવાળી કઈ રી કા મોટા તો જમીન હવે અમે નીકળી ગયા હે અને રામા મંડળ તો હજી વાર લાગે ચાલુ થવાનું તો અમે પહોંચી ગયા અહીંયા બાજુમાં મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ છે અમારા રમેશભાઈ છે ને એના મામાના દીકરા અહીંયા પહોંચી ગયા હે તમે જોઈ શકો છો લાવો તમને દેખાડું મેચ ચાલુ છે વુમન ક્રિકેટ લીગ ચાલુ છે અને આપણે આઈપીએલ જોઈએ તો ઝૂમ કરીને દેખાડું તમને 1 વર્ષ પહેલા આપણે અહીંયા જ બ્લોગ બનાવ્યો હતો તે પછી વળી મૂકી દીધો ને વળી પાછું ચાલુ કર્યું અત્યારે તો હાલો હવે આપણે રામા મંડળ જોઈને ઘરે આવી ગયા હે ને ઘરે આ તો નવું રામા મંડળ આવ્યું હોય તમે શું હો તમે છોકરો એમ તો ડાયો લે એમ ન કરાય જઈયો જીયાને દવા પી જાય જોઈજો તમે તો હે ને પી જ ન હોગો બે એમ જોઈજો જો જીયાને પી જાય જો ગમે એવી કડવી દવા પી જાય જો બસ હાલો પાણી પી લેવા ટાટા કહી દો હાલો બધાને આમાં ટાટા કરો બાય બાય હા જા જીયાને જો ટાટા કરે જોયું જો